નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. કપડાં સૂકી લીધા હતા પણ પાછો વરસાદ એવો છે ને, હમણાં ચોમાસું હોય એટલે આવે ને જાય, વરસાદને તો કાંઈ ના કહેવાય. ચલો બા, તમારા માથામાં શું થયું? આજે કાંડ થઈ ગયો નહીં બા? હા, એક કાંડ થઈ ગયો આજે. શું કાંડ થયું બોલો? ના, માથું ચીકણું કાં થઈ ગયું? ફરી કાં ધોવું પડ્યું? ખબર નહીં. એટલે શું હતું કે શેમ્પૂની જગ્યાએ કન્ડિશનરની પડીકી આપી દીધી બાને. મને ખબર નહીં, ઉતાવળમાં મને કે શેમ્પૂ આપો, તો મેં શેમ્પૂની જગ્યાએ કન્ડિશનરનું પેકેટ આપી દીધું. તો કન્ડિશનરથી ડાયરેક્ટ માથું ધોયું કે બા કે મારું તો માથું ચીકણું થઈ ગયું. ખીણ ના થયું ને તે મારું માથું ઉગડી નથી. તે ફરી ધોવા ગયા. આજે એ કાંડ થઈ ગયું. ઉતાવળમાં મેં પણ જોયું નહીં. બાને તો ખબર પડે નહીં કે શેમ્પૂ છે કે કન્ડિશનમાં કાંઈ ખબર ના પડે એટલે ફરી ધોવા ગયા. હસીએ તો હસો આવે. આવું થયું આજે, આવો કાંડ થઈ ગયો. ચલો મિત્રો, આજે જુવારીનું દળણું દળાવવા જવાનું છે, તો દળાઈ આવીએ, પછી તમને મળીએ. ઓકે. મિત્રો, હવે અહીંયા બેઠી છું બ્લાઉઝનું કટિંગ કરવા. 3 બ્લાઉઝ હતા, તે ભેગા જ કટિંગ કરી લઈને પછી કીધું સીવા બેસું તો સરળ રહે. તો ફાઇનલી બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. 3 બ્લાઉઝ કટિંગ કર્યા જુઓ. અને આ બાજુ બા કપડાની ઘડી કરે છે. અને હવે જમવા ટાઈમ થઈ ગયો તો ચાલો જમી લઈએ, પછી બ્લાઉઝ સીવીશ ત્યારે બતાવીશ તમને. અને અહીંયા બેસી ગઈ છું સાડીના ફોલ લગાવવા માટે. તો બનાવી લઈએ હવે સાંજની રસોઈ. સાંજની રસોઈમાં બનાવવા છે ભાત વઘારેલા. બટાકું લીધું, આ ડુંગળી લીધી. અને આ તમે માનશો, આ ગાજર ફ્રીજમાં 2 મહિના થયા રહી ગયું હતું અંદર. 2 મહિના થયા, કમ્પ્લેટ 2 મહિના, પણ જરાય પણ બગડી નથી. પણ હું જુઓ, જમીન વગર કેવું મસ્ત ઉગી આવ્યું હોય, તમે જોઈ શકો છો. મિત્રો, તમને મારો વિડીયો જો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીએ આવતીકાલના વ્લોગ પર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.